ગઢડા ઢસા રોડ ખોડિયારધાર સીએનજી પેટ્રોલ પંપની વચ્ચે એક યુવાન અકસ્માતે મૃત્યુ પામેલ મળી આવેલ. વિગતવાર વાત કરીએ તો વિશાલ રમેશભાઈ બારિયા નામના વ્યક્તિ જેઓ રહે બોટાદ, જેઓ શિક્ષક તરીકે નોકરી કરતા હોય, ઘરેથી ગારિયાધાર તાલુકાના માંડવી ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હોય, જે અનુસંધાને તેઓ માંડવી ગામ ગયા હોય અને ત્યાંથી ગામથી પરત આવી રહ્યા હતા ત્યારે ગઢડા નજીક ઢસા રોડ ખોડિયારધાર નજીક સીએનજી પેટ્રોલ પંપની વચ્ચે કોઈ અગમ્ય કારણસર અકસ્માત થયેલ હોય અને સ્થળ પર જ મૃત્યુ પામેલા હોય, જેને ગઢડાની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવ્યા, જ્યાં ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવ્યું અને પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. બધી વાત કરીએ તો ગઢડાની અંદર સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ બંધ હાલતમાં હોય, જેથી કરીને ડેડ બોડી લઈ જવામાં પરિવારજનોને બોટાદથી સોનાવાલા હોસ્પિટલથી એમ્બ્યુલન્સ બોલાવવાની ફરજ પડી હતી. દર્દીના સંબંધીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારી હોસ્પિટલ જ્યારે જરૂર હોય ત્યારે એમ્બ્યુલન્સ બંધ હાલતમાં હોય છે, તો સામાન્ય માણસ અહીં આવ્યો હોય અને એમ્બ્યુલન્સની જરૂર હોય તો ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે, જેથી કરીને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સની સુવિધા ગઢડાની સરકારી હોસ્પિટલમાં થાય એવી અમારી માંગ છે. અહેવાલ રોહિત આર જતાપરા. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.